મોર્નિંગ અને જય દ્વારકાધીશ. તો આજે આપણી ટ્રીપનો છે ડે 7 અને અમે લોકો હાલ અત્યારે લેહમાં છીએ અને લેહમાંથી નુબ્રા વેલી અને ખાંડુકલા પાસ માટે નીકળીએ છીએ. તમે જોવો છો મારો અવાજ. અહીંયા ક્લાઇમેક્સ છે એ કલાકે ચેન્જ થાય છે, જેના લીધે આપણું બોડી છે એટલું એડિક્ટેડ ન હોય કે આપણે બધા એટમોસ્ફિયરમાં આપણે સેટ થાય. એના લીધે છે થોડુંક ફીવર અને થ્રોટ ઇન્ફેક્શન જેવું થઈ જાય. તો એમ તો અમે લોકો ટેબ્લેટને બધું આ જોડે લાવ્યા હતા, એટલે કંઈ ટેન્શન જેવું નહીં. બાકી તો ગ્રીન ટી ને કાવો ને એવું પીધા રાખવાનું, જેથી વધારે ફીવર કે એવું ન આવે. તો હાલ અમે અત્યારે સમય 6:30 જેવું થયું છે, અમે લોકો નીકળીએ છીએ. તો બની રહેજો વિડીયોમાં, જેથી તમને રસ્તામાં કેવી જર્ની છે, કઈ રીતે ત્યાં પહોંચી છીએ, કેટલા વાગે પહોંચીએ છીએ, અમારું આજનું સ્ટે ક્યાં હશે, એ બધું આ વિડીયોમાં જોવા મળશે. તો પ્લીઝ સ્ટે ઓન ધ વિડીયો અને અમારા વિડીયોને જે લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, જેથી કોઈ પણ વિડીયો આવે અમારા ચેનલનું એ સૌથી પહેલાં તમને નોટિફિકેશન આવે. તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, અમે અત્યારે બધું સામાન છે એ બાઇકમાં ગોઠવ્યો છે. અને કલ્પેશ છે એ વેક્યુમ બેગમાં છે એર પ્રેસ કરે છે. થઈ જાય પછી અમારી બાઇકમાં સામાન બધું ગોઠવાઈ ગયો છે. હવે ટેન્ટ ને બધું એક લગાવવાનું બાકી છે. મસ્ત સવારના પૂરમાં એક્સરસાઇઝ કરી લીધી. તો આગળ વિડીયોમાં બની રહેજો આજની આખી અપડેટ જાણવા માટે. તો મિત્રો, ખારદુંગલા જતા રસ્તા ઉપર લેહ સિટીનો વ્યૂ પોઈન્ટ આવ્યો છે, તો અમે ત્યાં ઊભા રહીએ છીએ. તમને બતાવીએ લેહ સિટી. ઓહ, ઉપર બરફ જ છે હાવ. નીચે છે અમે લેહ સિટી છે. અમે ખાંડુકલા પાસ પહોંચી ગયા છીએ અને એટલી ઠંડી છે તમે જોઈ શકો છો. સ્નોફોલ તો નહીં થયો, બટ સ્નોના લીધે એટલી ઠંડી છે કે આમ 2 સ્ટેપ ચાલીએ ને તો બી શ્વાસમાં તકલીફ થાય છે. બહુ જ ઠંડી છે. જો હાથ ને બધું છે એકદમ ફ્રીઝ થઈ ગયું છે. તો ઓલરેડી મને શરદી છે અને પ્લસમાં સ્નોફોલ. વિડીયો તાર કપાઈ ગયો, મારે શું છે? જો એટલો મસ્ત બરફ છે. લહરપટ્ટી Take a chance when you let me ride.
અમે છે નુબ્રા વેલી પહોંચી ગયા છીએ અને અત્યારે ટાઈમ થયો છે 6 વાગ્યાનો. અહીંયા થોડો વરસાદ ને એવું બધું હતું અને થોડોક વધારે પવન હતો. અમે લોકો એક હોટલમાં છે ચેક ઇન કરી લીધું છે અને મારી હોટલનું કંઈક વ્યૂ આવો છે. આ બેક વ્યૂ છે. હું તમને અંદરથી વ્યૂ બતાવું. સામાન છે મારો, એટલો મસ્ત વ્યૂ છે ને. જો આ એક નાનકડું ગાર્ડન છે જેમાં બહુ મસ્ત મસ્ત ફૂલ છે અને પાછળથી અહીંયા એક પાણીનો પ્રવાહ આવે છે. તો આજે તબિયત વધારે ખરાબ છે, ફીવર ને બહુ છે થ્રોટ ઇન્ફેક્શનના લીધે. તો આજે અમે લોકો થોડાક વહેલા જ પહોંચી ગયા હતા આમ તો, જો કે પણ હોટલમાં ચેક ઇન ને બધું કર્યું, થોડીક વાર આરામ કર્યો, વિડીયો છે એડિટિંગ કર્યા, પછી મેં કીધું ચાલો હવે છે આપણે આજનો બ્લોગનો છે ફિનિશિંગ આપી દઈએ. તો હવે બસ અમે લોકો હોટલમાં ભાઈને કીધું છે ગુજરાતી બનાવશે આજે સ્પેશિયલ અમારા માટે, વટાણા બટેકાનું શાક અને રોટલી. તો જમી અને આજે વહેલા સૂઈ જવાના છીએ કારણ કે કાલ સવારે આપણે નીકળવાનું છે પેંગોંગ લેક માટે. તો આજ માટે એટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારો જે બી વિડીયો આવે એ તમારા સુધી તરત પહોંચી જાય. તો મળીએ. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.